આજે મારે આસ્થાના ઘરે જમવાનું છે. ત્યારે એક જ સવાલ હોય કે આ છોકરીઓને ગાડી ચલાવતા જ નથી આવડતું. મંચુરિયન કોમ્બો અને ટ્રિપલ થશે. ટ્રિપલ એટલે હું જેટલા રોકું એનાથી ના. ગાઈસ તો હું થઈ ગઈ છું તૈયાર સવારમાં નાહી ધોઈને, કારણ કે આજે છે મારું બેસ્ટનું અને પ્લસ આજે બહુ શેડ્યુલ ટાઈટ છે. બેસ્ટનું કરીને આવીને શૂટ પછી આજે મારે આસ્થાના ઘરે જમવાનું છે. એકચ્યુઅલમાં આસ્થાના ઘરે આજે જમવાનું રીઝન છે ભાઈબીજ. કેમ હમણાં ભાઈબીજ દિવાળી પછી, કારણ કે દિવાળીમાં અમે બધા ગયા હતા સાથે અને એના પછી ભાઈ નહીં આવતો, તો ભાઈ વગર તો ભાઈબીજનું જમવાનું થાય જ નહીં. એટલે આજે ભાઈબીજનું જમવાનું છે તો એના ઘરે. એના પછી જે ભાઈ કાલે વાત કરતો હતો ગેમ સરપ્રાઈઝ, તો આજે છે ફનફેર. તો આજે આપણે તમને ફનફેરનું ટેલ કરાવશું. એમાં અમે બનાવેલી છે 3 આઈટમ, પ્લસ અમારો જે એક સ્ટોલ છે જેમાં ગેમ સ્ટોલ છે. તો અમારા એકચ્યુઅલમાં 2 સ્ટોલ છે, તો ત્યાંને તો ફન કરાવી. વૈષ્ણવ કરતાં પહેલાં એક આઉટફિટ ચેક આપી દઈએ. તો આજે મેં પહેર્યું છે ડ્રેસ વિથ દુપટ્ટા. રોજ મંડે ટુ ફ્રાઈડે એકચ્યુઅલમાં હું પહેરીને જાઉં છું કુર્તી લેગિન્સ, પણ આજે પહેર્યું છે ડ્રેસ बिकॉज संडे છે तो आई हैव अ टाइम कि रेडी થઈ जाओ. जैसे कि मैंने बोला हम लेके जा रहे हैं गाड़ी, ठीक है. ओह शिट, मुझे रखना पड़ेगा फ़ोन क्योंकि यहाँ पे एस्क्रोस के जैसे बटन नहीं है कि हम गाड़ी यहीं से खोल सके. सो બેસી ગયા છે ગાડીમાં એન્ડ રાઈડ કરવા માટે તૈયાર. સો લેટ્સ ગો વિથ મી. આઈ નો મને એ નહીં સમજ પડતી, આપણે ક્યારે પણ જઈએ એટલે જ્યારે છોકરીઓ ગાડી ચલાવતી હોય ત્યારે એક જ સવાલ હોય કે આ છોકરીઓને ગાડી ચલાવતા જ નથી આવડતું, રાઈટ. તો હવે મારે એ પૂછવું છે કે કાલની જ વાત છે. હું ગાડી લઈને ગઈ હતી, રાઈટ. 4 રસ્તા હતા, બરાબર. સિગ્નલ હતું, રાઈટ. તો હવે સિગ્નલ પડ્યું, બરાબર. એના પછી મતલબ અમારું ચાલુ થયું, રાઈટ. તો અમે ગયા નીકળીને સિગ્નલ મેં ગાડી ચાલુ કરી. એવી સાઈડથી જે સિગ્નલ બંધ થઈ ગયું હતું તે અંકલને ખબર નહીં શું ઉતાવળ હતી. એ અંકલ સિગ્નલ બંધ થયા પછી પણ ફૂલ સ્પીડમાં નીકળ્યા અને એના પછી પણ 2 ગાડી નીકળી. તો ઓબ્વિયસલી વાત છે કે મારે તો બ્રેક મારવી જ પડે. તો બ્રેક મેં મારી અને પાછળથી લોકો ગાડી આવે છે, મતલબ રીતસરના એમ બોલે છે કે છોકરી છે ઓબ્વિયસલી એટલે ગાડી આવી જ ચલાવશે, બરાબર. હવે મને એમ સમજાવો કે આમાં મારો વાંક શું? અગર હું બ્રેક નહીં મારતે અને અંકલ સાથે ઠોકાઈ જતે તો પણ કહેતે કે તો છોકરી ડ્રાઈવર છે એટલે એવું જ થાય. તો મને હવે એ સમજાવો કે આમાં મારો વાંક હતો. તો આઈ ડોન્ટ થિંક કે આપણે લેડીઝ ડ્રાઈવરને કંઈ બોલવું જોઈએ, રાઈટ. ભાઈએ કીધું હતું કે સરપ્રાઈઝ ચાલુ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો ફર્સ્ટ સ્ટોલ કોકો મંચુરિયન કોમ્બો. અને અમારા અહીંયા ફર્સ્ટ કસ્ટમર, તો આપણે મામીને પૂછે, મામી તમે સ્ટોલ પર શું રાખ્યું છે? મંચુરિયન છે, કોકો છે, પાન બોલ્સ છે. ઓકે, હવે આપણે સૌથી પહેલાં પાન બોલ જોઈએ કે પાન બોલની એક નવી વેરાયટી છે અહીંયા. સો અહીંયા પાન બોલ છે, આ છે મંચુરિયન, એની ગ્રેવી અને કોકો. તો તમે જોઈ શકો છો કેટલા કોકો છે, 1 2 અને આ બધા જ કોકો છે 1 2 3. સો ભાભી શું લાગે છે આ વખતે કેવો થશે? સક્સેસ થશે? સક્સેસ જશે. હવે જઈએ આપણે ગેમ સ્ટોર પર. આ તમે કાલે ભાઈ કઈ સરપ્રાઈઝ વિશે કહેતા હતા તે જણાવો. આ આપણે પાણીની ગેમ છે, તમને સરપ્રાઈઝ જોવામાં આવશે. હમણાં અમારો એક જણ કસ્ટમર આવે છે એટલે હું તમને બતાવીશ કઈ ગેમનું લોજિક શું છે. ત્યાં સુધી મને બીજી ગેમ સમજાવી દો. વન્ડરફુલ ગેમ્સ છે. 7 અપ 7 ડાઉન ગેમ્સ. આમાં તમે કરો તો ડબલ થશે, આમાં કરો તો ડબલ થશે, પણ આમાં આવ્યો તો તમે લકી થશો અને ટ્રિપલ થશે.
ટ્રિપલ એટલે હું જેટલા રોકું એના એનાથી ના 3 મલ્ટીપ્લાય બાય 3 ઓ આ તો સટ્ટા માર્કેટ છે, શેર માર્કેટ. વાહ વાહ સટ્ટા માર્કેટ નો ઓનલી ગેમિંગ ઓનલી ગેમિંગ. ઓકે ચલો બીજી ગેમ કઈ છે? ધીસ ઇઝ ઓલ્સો કાઇન્ડ ઓફ સેમ બટ આ છે ઓડ ગેમ છે, આ ઇવન અને આ ઇક્વલ. ઓકે આમાં કઈ રીતે પ્રાઇસિંગ છે? ઓડમાં 1 3 5 7 એમાં ડબલ થશે, આમાં 2 4 6 8 એમાં બી ડબલ થશે, પણ ઇક્વલ થયા 2 ડાઈસ હશે, 2 ડાઈસમાં સેમ અમાઉન્ટ આવ્યા તો ઇઝ 3 ટાઈમ્સ. એટલે હું 10 રૂપિયા રોકું તો તો મને 30 આના રૂપીસ 30 થશે. રૂપીસ મળે. Yes. અગર હું 10 અહીંયા રોકું તો મને અહીંયા 20 મળશે. yes. ઓકે નાઇસ ગેમ. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર સ્ટોર.